હવે આપણે નવા ચેપ્ટરમાં પ્રવેશ કરીશું. ચેપ્ટર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. હવે મિત્રો, આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રના દાખલા ચેપ્ટર 9ના દાખલા બાકી છે. એ આપણે જ્યારે રેગ્યુલર ક્લાસ શરૂ થશે ત્યારે કરીશું, અથવા જે હજી ક્લાસ લોકડાઉન ન ખુલે કદાચ તો પછી આ ચેપ્ટરના પછી એ દાખલા આપણે શીખવાના છીએ. એટલે અત્યારે આપણે મુલતવી રાખેલું છે. એટલે અત્યારે આપણે ચેપ્ટર 11 શરૂ કરીશું. તો 1 by 1 ક્વેશ્ચન પ્રમાણે જતા જઈએ. તેમાં મારો પહેલો પ્રશ્ન છે, ધાતુનું વર્ક ફંક્શન એટલે શું? તેનું મૂલ્ય શેના ઉપર આધાર રાખે છે? અને ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીતો જણાવો. એટલે જો તમે જોશો તમને ખ્યાલ આવશે. અહીંયા એમ કીધું ધાતુમાંથી શું કરવું છે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવું છે. તો પહેલાં આ બાબત સમજી લો કે ભાઈ આપણને ખબર છે કોઈ પણ ધાતુ હોય, એલ્યુમિનિયમ, લોખંડ, કોઈ પણ ધાતુ છે તો એની અંદર હંમેશા મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય. બરાબર? આ મુક્ત ઇલેક્ટ્રોન છે એ આખી ધાતુમાં મન ફાવે ત્યાં ગતિ કરવા માટે સ્વતંત્ર છે, પણ એ ધાતુમાંથી બહાર નીકળી શકતા નથી. કેમ કે આપણને ખબર છે કે પરમાણુમાં, બરાબર, જે ધાતુ છે એનો પરમાણુ આપણે વિચારીએ તો એ ન્યુક્લિયસથી જકડાયેલા છે. પણ જો તમે આ ઇલેક્ટ્રોનને કોઈ રીતે ઉર્જા આપી દો, બરાબર, તો પોસિબલ છે, એને જરૂરી ઉર્જા આપી દો તો આ ઇલેક્ટ્રોન આ કક્ષામાંથી મુક્ત થાય છે, એવું આપણે શીખ્યા છે. તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે, એના માટે જે તમારે લઘુત્તમ ઉર્જાની જરૂર પડે, મિનિમમ એનર્જી, બરાબર, કે જેનાથી આ ઇલેક્ટ્રોન ઉત્સર્જાઈ જાય, તો એ ઉર્જાને જ આપણે શું કહીએ છીએ? ધાતુનું વર્ક ફંક્શન. એને આપણે કઈ સંજ્ઞાથી દર્શાવશું? ફાઈ. એટલે વ્યાખ્યા આવી થઈ કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જે લઘુત્તમ ઉર્જાની જરૂર પડે એને શું કહેવાય? ધાતુનું વર્ક ફંક્શન ફાઈ. યાદ રાખજો, મિનિમમ ઉર્જા છે. લઘુત્તમ શબ્દ અહીંયા ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, એટલે જોજો કે લઘુત્તમ ઉર્જા એટલે શું? કે ભાઈ એમ કહો કે ચાલો આ એલ્યુમિનિયમ ધાતુ છે, એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાવા માટે 10 યુનિટ એનર્જી જોઈએ છે. એનો અર્થ શું થાય? કે એલ્યુમિનિયમને 10 અથવા 10થી વધારે ઉર્જા આપીએ તો એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાઈ શકે. ઓછામાં ઓછી 10 જોઈએ, એનો અર્થ તમે સમજી શકો. બરાબર? હવે આ વર્ક ફંક્શન છે એનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે, EV વડે દર્શાવશું. જો આ વર્ક ફંક્શન ઉર્જા જ છે અને અહીંયા ઉર્જા આપણે કયા એકમમાં માપશું? ઇલેક્ટ્રોન વોલ્ટ. જો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે વોલ્ટેજનો એકમ નથી, યાદ રાખજો. આખું EV છે એ ઉર્જાનો એકમ છે. બરાબર? અહીંયા તમને રૂપાંતરણ આપી દો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણું જૂલમાં કેટલું થશે? તો 1.6 × 10⁻⁹ જૂલ. અહીંયા તમે ઇલેક્ટ્રોનની જે વેલ્યુ યાદ રાખો છો એ જ વેલ્યુ અહીંયા તમારે લખવાની છે. એટલે એની કિંમત મૂકી દો તો EV શેમાં ફેરવાઈ જશે? જૂલમાં. પણ ફરીથી કહું છું કે આ ઉર્જાનો નાનો એકમ છે EV. કેમ કે અહીંયા ઇલેક્ટ્રોનને ઉર્જાની જરૂર બહુ ઓછી પડે, એટલે જૂલમાં નથી માપતા, EVમાં માપીએ છીએ. અને આ વર્ક ફંક્શન કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે? તો એ ધાતુના ગુણધર્મ અને સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે. ગુણધર્મો એટલે અલગ અલગ ધાતુ માટે વર્ક ફંક્શનનું મૂલ્ય કેવું હોય? જુદું જુદું. બરાબર? દાખલા તરીકે કોઈ ધાતુ છે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતી હોય, કોઈ છે એ મુશ્કેલીથી ગુમાવતી હોય, અથવા ઇલેક્ટ્રોન મજબૂતાઈથી એના પરમાણુમાં જોડાયેલા હોય, અથવા ઇઝીલી જોડાયેલા હોય ઓછી એનર્જીથી. તો એ પ્રમાણે વર્ક ફંક્શન બદલાય. એ જ રીતે સપાટીના પ્રકાર પર આધાર રાખે. હવે તમે ધાતુમાંથી ઇલેક્ટ્રોન છે ટોટલ 3 રીતે ઉત્સર્જી શકો. તમારે આપવાની તો ઉર્જા જ છે, તો એ ઉર્જા તમે કોઈ પણ ફોર્મમાં આપો. તો જો એમાં પહેલું ઉત્સર્જન છે એને આપણે કીધું તાપીય અથવા થર્મિયોનિક ઉત્સર્જન. તાપીય એટલે ટેમ્પરેચર. આપણને ખબર છે કે તાપમાન એક પ્રકારની ઉર્જા છે. તો જો તમે ઉર્જાને ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપશો તો પણ એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને નીકળી શકે. તો જ્યારે તમે ધાતુને યોગ્ય રીતે ગરમ કરો છો અથવા એને પૂરતી થર્મલ એનર્જી, હીટ એનર્જી આપો છો તો પણ તમે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકો. દાખલા તરીકે સ્પાર્ક પ્લગ. બરાબર? તમે ચોમાસામાં કોઈ ગાડી લઈને જતા હોય, 2 વ્હીલર, અને ઘણીવાર કિક મારવી પડે છે, પછી તમે એમ કહો ભાઈ સ્પાર્ક પ્લગ છે એને સાફ કરવો પડે, કચરો ભરાઈ ગયો છે, તો એ સ્પાર્ક પ્લગ છે એ રચના તમે જોશો તેમાં તાપીય, બરાબર, એનર્જીથી ઉત્સર્જન મેળવી શકાય છે. અથવા તમે બીજું ઉદાહરણ આપી શકો, આપણો લેમ્પ, બરાબર, ઘરમાં જે બલ્બ છે, બલ્બમાં તમે જો ટંગસ્ટનનો ફિલામેન્ટ હોય, આ રીતે ફિલામેન્ટ હોય, અને એને કરંટ આપો યોગ્ય, એટલે એમાંથી લાઇટ એનર્જી મળે છે. તો અહીંયા પણ
ફિલામેન્ટ પૂરતો ગરમ થાય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. તો અહીંયા ઉષ્માને કારણે થયું એટલે શું કહેવાય? તાપીય ઉત્સર્જન. બીજું છે ક્ષેત્રીય ઉત્સર્જન. તો ક્ષેત્ર એટલે અહીંયા કોની વાત છે? વિદ્યુત ક્ષેત્રની. તો જો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રને કારણે ઉત્સર્જાય. દાખલા તરીકે તમે એવી કલ્પના કરો કે આ ધાતુની પ્લેટ છે, બરાબર, એને તમે તીવ્ર વિદ્યુત ક્ષેત્રમાં રાખો છો. માની લો આ માઇનસ છે, આ પ્લસ છે. એક પ્લેટ ધન રાખી, બીજી ઋણ રાખી, તો ધન અને ઋણ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે. હવે અહીંયા તમે શક્યતા વિચારી શકો, આ ઇલેક્ટ્રોન છે અને ધન પ્લેટ આકર્ષી લેશે, તો ઇલેક્ટ્રોન પ્લેટમાંથી બહાર નીકળી જશે, બરાબર. તો વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન ઉત્સર્જાઈ શકે. પણ જો અહીંયા નોર્મલ વિદ્યુત ક્ષેત્રથી આવો ઇલેક્ટ્રોન ઉત્સર્જાતો નથી. વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવું જોઈએ? 10⁸ વોલ્ટ પર મીટર. ખૂબ જ તીવ્ર હોવું જોઈએ. અથવા તમે સૂત્રથી શીખી શકો કે વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પર લાગતું ફોર્સ F બરાબર E કહી શકાય, બરાબર. તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર તીવ્ર હશે ત્યારે ઇલેક્ટ્રોન પર લાગતું ફોર્સ કેવું બનશે? તીવ્ર. અને એ ધાતુમાંથી બહાર ખેંચાય આવે. એટલે ક્ષેત્રીય ઉત્સર્જનમાં શું કહેશું કે ધાતુ પર જ્યારે 10⁸ વોલ્ટ મીટર પરના ક્રમનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર ખેંચાઈ આવે છે. તો આવું ઉત્સર્જન છે એને આપણે શું કહીએ છીએ? ક્ષેત્રીય ઉત્સર્જન. હવે ત્રીજું ઉત્સર્જન છે એને આપણે કહીશું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, બરાબર. આ ખાસ અગત્યનું છે, જોજો, કેમ કે આખા ચેપ્ટરમાં આપણે આ ઘટનાનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો જો અહીંયાથી નામ પરથી જ ખ્યાલ આવે, ફોટો. ફોટો એટલે આપણે સમજવાનું છે ફોટોન. ફોટોન એટલે લાઇટ, બરાબર, પ્રકાશ. તમે કેમેસ્ટ્રીમાં શીખી ગયા છો, અહીંયા આપણે ફિઝિક્સમાં આ બાબત અભ્યાસ કરવાનો છે, પણ અત્યારે તમે ચેપ્ટર નથી શીખ્યા કે ભાઈ કેમેસ્ટ્રીમાં તમે એમ કહો કે પ્રકાશ છે એ દ્વૈત પ્રકૃતિ ધરાવે, દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત પ્રકૃતિ એટલે શું? તમે એમ બોલો છો કે કણ પ્રકૃતિ પણ ધરાવે, એ તરંગ પ્રકૃતિ પણ ધરાવે. લાઇટ છે કણની જેમય વર્તે, તરંગની જેમય વર્તે. અહીંયા આપણી પાસે બંને પ્રકૃતિ સમજવા માટે એક એક ચેપ્ટર છે. અત્યારે હું જે ચેપ્ટર ચલાવું છું, બરાબર, 11મું ચેપ્ટર, એ કણ પ્રકાશશાસ્ત્ર પર આધારિત છે. પ્રકાશને કણ તરીકે આપણે સાબિત કરીશું. આ ચેપ્ટરમાં આપણે તરંગ તરીકે સાબિત કરીશું. તો જે પ્રકાશનો કણ છે એને આપણે શું કહીએ છીએ? ફોટોન કહીએ છીએ. આની વાત આગળ આવશે. તો ફોટોન એટલે અત્યારે ટૂંકમાં સમજો લાઇટ, પ્રકાશ. તો જ્યારે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી હોય એની પર તમે પૂરતી ઊંચી આવૃત્તિવાળું, આ શબ્દ ખાસ બરાબર સ્પષ્ટ કરું છું, આનું મહત્વ છે કે પૂરતી ઊંચી આવૃત્તિવાળું, કોઈ પણ આવૃત્તિવાળી લાઇટ નહીં, કોઈ ચોક્કસ આવૃત્તિવાળી. તો જ્યારે લાઇટ આપાત કરશો ત્યારે શું થશે? એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ આવું આપાત થાય ત્યારે ધાતુની સપાટીમાંથી શું થાય? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? ફોટો ઇલેક્ટ્રિક અસર. એટલે લાઇટ આપાત થઈ તો ધાતુમાંથી શું થયું? ઇલેક્ટ્રોન ઉત્સર્જાણો, એટલે આપણે કહ્યું ફોટો ઇલેક્ટ્રિક અસર. અને આ ઇલેક્ટ્રોનને આપણે કહીએ છીએ ફોટો ઇલેક્ટ્રોન્સ. ઘટનાને કીધું ફોટો ઇલેક્ટ્રિક અસર અને ઇલેક્ટ્રોનને શું કહીએ? ફોટો ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ, બરાબર. કેમ કે આપણને ખ્યાલ છે કે પ્રકાશ એ એક પ્રકારની એનર્જી છે. તમે આખરે તો એનર્જી જ આપાત કરો છો. ફરીથી એકવાર સ્પષ્ટ કરી દઉં કે આ ધાતુની કોઈ સ્વચ્છ સપાટી છે એની પર જ્યારે પૂરતી ઊંચી અથવા યોગ્ય આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે આ સપાટીમાંથી શું થાય? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો આ જે ઘટના બની એને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય. અને આ ઇલેક્ટ્રોન છે એને આપણે કહીશું ફોટો ઇલેક્ટ્રોન્સ. તો આ ત્રણ રીતે તમે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકો. મિત્રો, થોડી નોંધ છે અથવા એમ કહી શકો ટૂંકા પ્રશ્નો છે, એ જરા જોઈ લઈએ પછી આગલા પ્રશ્નમાં જઈએ. તો અહીંયા જુદા જુદા સંશોધકોએ શું શોધ કરી એના વિશે માહિતી છે. દાખલા તરીકે હું સીધી તમને કહી દઉં છું, જ્યાં સમજવાનું આવે ત્યાં સમજાવતો જાઉં છું કે રોન્ઝને એક્સ રેની શોધ કરી. મેં અહીંયા ટૂંકમાં લખેલું છે. એક્સ રે કે જે આપણે હાડકાનું ફ્રેક્ચર શોધવા માટે યુઝ કરીએ છીએ, એ ક્ષ કિરણોની શોધ કોણે કરી? રોન્ઝને કરી. બીજું, વિલિયમ ક્રુક્સે કેથોડ કિરણોની શોધ કરી. ક્રુક્સ નામના વૈજ્ઞાનિકોએ કેથોડ કિરણો શોધ્યા. આ કેથોડ કિરણો શું છે? એ ખૂબ જ ઝડપથી ગતિ કરતા ઋણભારિત કણોના બનેલા છે. કદાચ તમે 8મા ધોરણમાં આ કેથોડ ટ્યુબ
પ્રયોગ કદાચ જોયો હશે, ન ખ્યાલ હોય તો હું ટૂંકમાં કહી દઉં કે આ રીતે કાચની પોલી ટ્યુબ હોય છે, અંદર બે ધાતુના ઇલેક્ટ્રોડ રાખેલા છે, બે ધાતુની પ્લેટ રાખવામાં આવે, એક આપણે એનોડ કહીશું, એક આપણે કેથોડ કહીશું. આ પ્લેટ આપણે ધન સાથે જોડેલી છે, આ ઋણ સાથે જોડેલી છે, બરાબર. એટલે બે પ્લેટને એકદમ ઊંચા વોલ્ટેજ આપવામાં આવે, એકદમ હાઈ વોલ્ટેજ આપવામાં આવે, બરાબર. તો અહીંયાથી આ પ્લેટ પરથી ઇલેક્ટ્રોન, આ બધા ઇલેક્ટ્રોન છે, આ કેથોડ પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાઈને ક્યાં ગતિ કરે? એનોડ તરફ ગતિ કરવામાં આવે છે. એટલે આ ઇલેક્ટ્રોન ફૂલ સ્પીડથી એનોડ તરફ ગતિ કરે છે. તો જો આ જે કિરણો છે, અંદર જે પ્રકાશ જોવા મળે છે, આને આપણે શું કહીશું? કેથોડ કિરણો, જે ઇલેક્ટ્રોનના બનેલા છે, બરાબર. એટલે કેથોડ કિરણો માટે એવું લખ્યું છે કે ઋણભારિત કણનો બનેલા હોય, ઇલેક્ટ્રોનના બનેલા હોય. અને આ ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? જે થોમ્સને કરી. અને એવું પણ કીધું કે કેથોડ કિરણોના કણોની ઝડપ છે એ પ્રકાશની ઝડપ કરતાં 0.1 થી 0.2 ગણી હોય છે, બરાબર. પ્રકાશની ઝડપ આપણને ખ્યાલ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, એના કરતાં આ કેથોડ કણોની સ્પીડ કેટલી છે? 0.1 થી 0.2 ટાઈમ્સ છે. એટલે આ કેથોડ કિરણોની વાત છે. એક બીજું જે થોમ્સને આવું અવલોકન કર્યું કે જ્યારે આ ટ્યુબમાં પારાના 0.001 મિલીમીટર સ્તંભ જેટલા પૂરતા ઓછા દબાણે ડિસ્ચાર્જ ટ્યુબમાં રહેલા વાયુ પર બે ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ ત્યારે ડિસ્ચાર્જ પેદા થાય છે. તમને સાદી સરળ ભાષામાં કહી દઉં કે એણે શું કર્યું કે આ ટ્યુબની અંદર ખૂબ જ નીચા દબાણે, કેટલું નીચું? તો મેં કીધું કે પારાના 0.001 મિલીમીટર જેટલું, સ્તંભ જેટલું દબાણે, એટલે ખૂબ જ નીચા દબાણે એમાં વાયુ ભર્યો અને પછી એકદમ હાઈ વોલ્ટેજ આપી દીધા, ઊંચું વિદ્યુત ક્ષેત્ર આપી દીધું. તો અંદર આવી રીતે કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે, સ્પાર્ક ઉત્પન્ન થાય છે. હવે અહીંયા જો અંદરની દિવાલ ઉપર કોઈ પદાર્થ રાખવામાં આવે, બરાબર, તો જ્યારે આ ઇલેક્ટ્રોન આ પદાર્થ પર અથડાય છે, બરાબર, ત્યારે અહીંયા પ્રસ્ફુરક અથવા તો જગારો આપે છે, અહીંયા સ્પાર્ક થાય છે. આ ઇલેક્ટ્રોન અહીંયા સપાટી પર અથડાણા તો અહીંયા શું થાય છે? દિવાલ ઉપર સ્પાર્ક થાય છે, જેને પ્રસ્ફુરક જગારો અથવા તો ફ્લોરેસન્સ કહે છે. આ ફ્લોરેસન્સ નામની ઘટના છે, ઝળહળાટ થવો, એને શું કહેવાય? ફ્લોરેસન્ટ કહેવાય. અને કયા રંગનો પ્રકાશ અહીંયા જોવા મળે છે દિવાલ ઉપર? એ આ કાચ ઉપર કયું દ્રવ્ય લગાડેલું છે એની પર આધાર રાખે છે. દાખલા તરીકે આ સોડા કાચ લેવામાં આવે, બરાબર, કાચ અલગ અલગ પ્રકારના લેવામાં આવે અથવા સોડા કાચ લેવામાં આવે તો અહીંયા પીળાશ પર તો લીલો રંગ જોવા મળે છે. એટલે અહીંયા લગાડેલા દ્રવ્યને આધારે અથવા કાચના પ્રકારને આધારે અહીંયા ઝબકારાનો રંગ દેખાય છે, અને આપણે શું કહીએ છીએ? ફ્લોરેસન્સ કહીએ છીએ. અથવા તો એમ કહીએ કે આ ફ્લોરેસન્સ માટે કોણ જવાબદાર છે? ઇલેક્ટ્રોન. આ કેથોડ કિરણો અથવા ઇલેક્ટ્રોન સપાટી પર અથડાય છે એટલે અહીંયા જગારો જોવા મળે છે. આ ઘટના આપણે મિત્રો જોઈ છે ઘરમાં. તમે ટ્યુબલાઇટ જુઓ તો તમને ખ્યાલ આવે, આપણી જે એલઈડી ટ્યુબલાઇટ નહીં પણ સાદી ટ્યુબલાઇટ છે એમાં તૂટેલી જોઈ હોય તો અંદરથી વ્હાઇટ કલરનો પાવડર નીકળે છે. તો ટ્યુબલાઇટની અંદર આ ફ્લોરેસન્સની ઘટના જ જોવા મળે છે. અંદર ખરેખર ટ્યુબલાઇટની અંદર દ્રશ્ય પ્રકાશ પેદા નથી થતો, અંદર યુવી કિરણો પેદા થાય છે. તો જ્યારે આ કિરણો છે અંદર વ્હાઇટ ફોસ્ફરસ લગાડેલો હોય, વ્હાઇટ પાવડર, તો એ ફોસ્ફરસ પર જ્યારે અથડાય ત્યારે આખી ટ્યુબલાઇટ ઝળહળી ઉઠે છે. તો આ ફ્લોરેસન્સની ઘટના છે. તો આવું જે થોમ્સને સૌથી પહેલું અવલોકન કર્યું. એટલે આપણે આ બાબત આવી રીતે લખી શકીએ કે ભાઈ સામેની બાજુ પર રાખેલા કાચ પર પ્રસ્ફુરક જગારો અથવા ફ્લોરેસન્સ આપે છે, એનો રંગ છે એ કાચના પ્રકાર પર આધાર રાખે, અને સોડા કાચ હોય, બરાબર, પોટેશિયમવાળો, તો એમાં પીળાશ પડતો લીલો રંગ જોવા મળે છે. એટલે કે ફ્લોરેસન્સ માટે કેથોડ કિરણો જવાબદાર છે. બીજું, જે થોમ્સને વિશિષ્ટ વિદ્યુતભાર એટલે કે E/m નો ગુણોત્તર પણ શોધ્યો, બરાબર. અહીંયા E/m ગુણોત્તર વિશે કહી દઉં કે E છે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે અને m છે ઇલેક્ટ્રોનનું દળ છે. તો સૌથી પહેલા આ E/m નો ગુણોત્તર છે એને વિશિષ્ટ વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગુણોત્તર જે થોમ્સને શોધ્યો અને એનું મૂલ્ય ગુણોત્તરનું કેટલું આપ્યું? 1.76 × 1011 કુલમ પર kg કહેવામાં આવ્યું, બરાબર. આ તમે જાતે ચેક કરી શકો, તમને ઈની વેલ્યુ ખબર છે
કે ઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે કેટલો 1.6 × 10⁻⁹ કુલમ અને છેદમાં એમ દળ છે તો 9.11 × 10⁻31 kg. તો આ ભાગાકાર કરશો તો તમને આરામથી આંક મળી જશે. બીજું કે આ જે ગુણોત્તર છે એ કેથોડ પર લેવાયેલ ધાતુના પ્રકાર કે ડિસ્ચાર્જ ટ્યુબમાં રહેલા વાયુ પર આધાર રાખતો નથી. આપણે જે હમણાં ડિસ્ચાર્જ ટ્યુબ લીધી એમાં તમે જે એનોડ કેથોડ રાખો છો એ કઈ ધાતુના રાખો છો, અંદર ગેસ કયો ભરો છો, એ કોઈ ઉપર આ ગુણોત્તર આધાર રાખતો નથી. તમે સમજી શકો કે ઈ અચળ છે એમ એ અચળ છે તો આ ગુણોત્તર અચળ રહેવાનો છે. એ પછી પ્રખ્યાત મિલિકન છે, મિલિકન વૈજ્ઞાનિકનું નામ છે. તો મિલિકને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માપવા માટેનો ઓઇલ ડ્રોપ પ્રયોગ કર્યો. આગળ કોલેજમાં જશો તો ભણશો, અત્યારે તો આપણે આવતું નથી, પણ એનો જગવિખ્યાત પ્રયોગ ઓઇલ ડ્રોપ પ્રયોગ અથવા તેલના ટીપાનો પ્રયોગ ઓળખાય છે, જેનાથી એણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માપ્યો. તમે જે E બરાબર 1.6 10⁻⁹ બોલો છો એ શોધ કોની છે? મિલિકનની છે. અને એણે એમ કીધું કે કોઈ પણ પ્રાથમિક વિદ્યુતભાર છે હંમેશા 1.6 × 10⁻⁹ કુલમના પૂર્ણ ગુણાંકમાં જ મળે, એટલે કે ઇલેક્ટ્રોન ક્વોન્ટાઇઝ હોવાનું સૂચવ્યું. તો આપણને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એમાં તમે બોલો છો કે કોઈ પણ વિદ્યુતભાર કુદરતનો છે એ હંમેશા આના પૂર્ણ ગુણાંકમાં જ હોય, ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં જ હોય. બરાબર? તો એ તમને ખ્યાલ છે, મિલિકનની શોધ છે. ઉપરાંત અહીંયા 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપી છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? કે જ્યારે ઇલેક્ટ્રોનને તમે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરીએ ત્યારે તેણે મેળવેલી ઉર્જાને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરતા તમે આવી કલ્પના કરી લો કે માની લો ધાતુની બે પ્લેટ છે, અત્યારે અહીંયા 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, અહીંયા પ્લસ અહીંયા માઇનસ. તો બે પ્લેટને 1 વોલ્ટથી રાખેલી છે, બરાબર, વિદ્યુત સ્થિતિમાનના તફાવત રાખેલો છે. હવે અહીંયા કોઈ ઇલેક્ટ્રોન હોય ઋણ પ્લેટ ઉપર, તો જો એ ધન વડે આકર્ષાશે, એના પર ફોર્સ લાગશે F બરાબર EE દ્વારા, અથવા એની પર પ્રવેગ ઉત્પન્ન થશે. બરાબર? તો આમાં ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે. તો બે પ્લેટ વડે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરશે એટલે ઉર્જા મેળવશે, એનામાં કંઈક ગતિ ઉર્જા આવશે. તો 1 વોલ્ટ વડે જે એનર્જી એ મેળવે છે પ્રવેગિત થતા એને શું કહીએ? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ કેટલી ઉર્જા છે? તો મેં તમને કીધું એ પ્રમાણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા? તો 1.6 × 10⁻⁹ જૂલ. આ ખાસ યાદ રાખજો, 1 EV બરાબર તમારી એની વેલ્યુ જ લખી દેવાની છે 1.6 10⁻⁹, પણ હવે જૂલ. તો આટલી સંશોધનો તમને ક્યાંક ટૂંકા પ્રશ્નમાં કામ આવશે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન એવો છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કેવી રીતે થઈ તે સમજાવો. તો ફોટો ઇલેક્ટ્રિક અસર કઈ રીતે શોધાઈ? તો બહુ સરળ બાબત છે, સમજો કે સૌથી પહેલાં તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો શોધક હર્ટ્ઝ છે. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં આ અસરની નોંધ કરી. બરાબર? શું પ્રયોગ હતો એનો? તો જો એ હર્ટ્ઝ ખરેખર ફોટો ઇલેક્ટ્રિક અસર શોધતો નહોતો, એનો પ્રયોગ કંઈક જુદો હતો. એ વિદ્યુત ચુંબકીય તરંગના ઉત્સર્જનનો પ્રયોગ કરતો હતો. બરાબર? કે વિદ્યુત ચુંબકીય તરંગ પ્રયોગશાળામાં કઈ રીતે મેળવી શકાય. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે તમે દ્રશ્ય પ્રકાશ, પાર જાંબલી, પાર રક્ત, આ બધું બોલો છો, એવા બીજા ઘણા છે. આ બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો લેબમાં એ વિદ્યુત ચુંબકીય તરંગના ઉત્સર્જનનો પ્રયોગ કરતો હતો. બરાબર? પ્રયોગ તમારે ટૂંકમાં સમજવું હોય તો આવો કંઈક છે કે આવી રીતે ધાતુના બે ગોળા સળિયા સાથે જોડેલા છે. આ A અને B ધાતુના ગોળા છે, અહીંયા વચ્ચે સૂક્ષ્મ ગેપ રાખેલો છે. એ ગેપને આપણે કહીશું સ્પાર્ક ગેપ. હવે આ બે ગોળાને એકદમ હાઈ વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે. બરાબર? તો અહીંયા એકદમ હાઈ વોલ્ટેજ આપશો એટલે અહીંયા સ્પાર્ક થશે. સ્પાર્ક એટલે તણખા. બે ગોળા એકદમ હાઈ વોલ્ટેજે છે, વચ્ચે સૂક્ષ્મ ગેપ છે. આપણો સ્પાર્ક પ્લગ છે ગાડીમાં, કંઈક એવી જ રચના છે. તો અહીંયા તણખા ઉત્પન્ન થશે, અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થશે. હવે એની સામે આ ડિટેક્ટર લૂપ રાખેલી છે. ડિટેક્ટર લૂપ એટલે કે અહીંયા એક વાહક તારનું બીજું ગૂંચળું છે.
અને અહીંયા બે ગોળા રાખીને અહીંયા પાછા સ્પાર્ક ગેપની રચના કરેલી છે. તો ડિટેક્ટર લૂપ શું કરશે કે અહીંયાથી જે વિદ્યુત ચુંબકીય તરંગો આવશે, બરાબર, એને કારણે અહીંયા પણ સ્પાર્ક થશે અને ખ્યાલ આવશે કે અહીંયાથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયા છે. એટલે અહીંયા ઉત્પન્ન થતા તરંગોની નોંધ લેવા માટે એટલે જ અહીંયા ડિટેક્ટર લૂપ એવો શબ્દ યુઝ કર્યો છે. ડિટેક્ટ કરશે, આ વેવ્સ આવે છે અને સ્પાર્ક સ્વરૂપે ડિટેક્ટ કરશે. બરાબર, આ પ્રયોગ તો આપણે હવે ભણવાનો નીકળી ગયો છે જૂના કોર્સમાં, જૂના 12માં આવતો, એટલે અત્યારે મેં આકૃતિથી તમને થોડું સમજાવ્યું. તમારે આકૃતિ દોરવાની કે યાદ રાખવાની નથી, આ ખાલી આ મુદ્દો સમજાવવા પૂરતી છે. બરાબર, તો સ્પાર્ક એટલે આપણે ઇલેક્ટ્રોન કહીશું. આ સ્પાર્ક હકીકતમાં તણખા છે એ શું છે? ઇલેક્ટ્રોન છે. તો એ અહીંયા ડિટેક્ટ થાય છે. હવે આ એનો પ્રયોગ હતો, એમાં એણે શું કર્યું કે અહીંયા ગોળા છે એની પર યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત કર્યા, અથવા એને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી પ્રકાશિત કર્યા ગોળાને. તો એણે એવું જોયું કે અહીંયા સ્પાર્ક વધુ તીવ્ર બન્યા ડિટેક્ટર લૂપમાં, સ્પાર્ક વધુ તીવ્ર બન્યા, અથવા તો સ્પાર્ક એટલે મેં ઇલેક્ટ્રોન કીધું, એટલે એવું પણ કહી શકાય કે ઇલેક્ટ્રોન છે વધુ ઉત્સર્જાયા, વધુ તીવ્ર સ્પાર્ક થયા. બરાબર, તો અહીંયા એવું કહી શકાય, બરાબર, ઇલેક્ટ્રોન વધુ ઉત્સર્જાયા એટલા કે ભાઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જાવાનું કારણ શું છે? તો આ યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત કર્યા એટલે અહીંયા વધારે સ્પાર્ક થયા અથવા ઇલેક્ટ્રોન ઉત્સર્જાણા. તો અહીંયાથી કંઈક અંદાજ આવ્યો હર્ટ્ઝને કે ભાઈ વિકિરણ આપાત કરવાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાઈ શકતા હોવા જોઈએ, કે યુવી કિરણો છે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એ આપાત કર્યું એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. એટલે એ કંઈક ફોટો ઇલેક્ટ્રિક અસર તરફ આંગળી ચીંધે છે. એટલે એનું અવલોકન ફરીથી હર્ટ્ઝનું આવું હતું કે એણે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનના પ્રયોગમાં અથવા ઘટનામાં અભ્યાસ દરમિયાન એણે શું જોયું કે જ્યારે એણે ઉત્સર્જક પ્લેટને આર્ક લેમ્પના અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી પ્રકાશિત કર્યા, આ ઉત્સર્જક પ્લેટ છે, એને આર્ક લેમ્પ, બરાબર, આ લેમ્પ છે જે યુવી આર્ક લેમ્પ કહેવાય, જેમાંથી યુવી કિરણો નીકળે. તો આર્ક લેમ્પના યુવી કિરણથી પ્રકાશિત કર્યા ત્યારે આ ડિટેક્ટર લૂપ છે એમાં સ્પાર્ક છે એ કેવા બન્યા? વધુ તીવ્ર બન્યા. અથવા તો એમ કહી શકાય કે અહીંયા પ્રકાશની હાજરી, આ યુવી કિરણની હાજરીને કારણે શું થયું કે ઉત્સર્જક પ્લેટ પરથી વિદ્યુત ભારને સ્પાર્ક વેગ દ્વારા છટકી જવામાં મદદ કરી. કે આ પ્લેટ છે ઉત્સર્જક પ્લેટ, એમાંથી ઇલેક્ટ્રોનને છટકી જવા માટે આ યુવી કિરણ છે મદદ કરે છે. બરાબર, એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઉત્સર્જાય એવું કંઈક સાબિત થયું વિકિરણને અંતે. પણ આ ઘટના બહુ સ્પષ્ટ નહોતી, એટલે વધારે સ્પષ્ટ ફોટો ઇલેક્ટ્રિક અસરનો અહેવાલ કોણે આપ્યો? તો કે એ આપ્યો હોલવાસ નામના વૈજ્ઞાનિકે. હોલવાસે એક બીજો પ્રયોગ કર્યો અને એનાથી ફાઇનલ સ્પષ્ટ થયું કે ભાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ આપો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. દાખલા તરીકે એનો પ્રયોગ શું હતો એ સમજીએ. આકૃતિ પણ દોરવાની નથી, તમારા જાણ માટે છે. તો એણે 3 બરાબર ઝીંકની પ્લેટ લીધી, 3 એક સરખી ઝીંકની પ્લેટ લઈ છે. ફરક શું રાખ્યો કે એ પ્લેટ છે, જો આકૃતિમાં જોતા જાઓ, એ ધનભારિત રાખેલી છે. બી પ્લેટ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, ન્યુટ્રલ છે, અને સી પ્લેટ છે એ ઋણભારિત રાખેલી છે. ત્રણેય ઝીંકની પ્લેટ જ છે, પણ એક ધનભારિત, બીજી તટસ્થ અને ત્રીજી ઋણભારિત છે. હવે ત્રણેય પ્લેટ પર એને અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત કર્યા, પ્રકાશ આપાત કર્યો. તો જો ત્રણેય પ્લેટ પર શું થાય છે એને કંઈક આવું અવલોકન જોવા મળે. તેમાં એ પ્લેટ હતી એ કેવી બની ગઈ? વધુ ધનભારિત બની ગઈ, વધારે પોઝિટિવ બની. બી પ્લેટ જે તટસ્થ હતી એ ધનભારિત બનવા લાગી, ન્યુટ્રલ હતી એ પ્લસ બનવા મળી. અને જે પહેલેથી ઋણભારિત હતી એ હજુ વધારે ઋણભારિત બની ગઈ. બરાબર, સ્પષ્ટ જોજો, ધનભારિત હતી એ વધુ ધનભારિત બની ગઈ, તટસ્થ હતી એ ધન બની ગઈ, અને ઋણ હતી એ વધુ ઋણ બની ગઈ. તો જો તમે ધ્યાનથી વિચારો ત્રણેય કિસ્સામાં કઈ ઘટના બની હશે? આવું ક્યારે બને? તો ત્રણેયમાં એવું કહી શકાય કે ત્રણેય પ્લેટમાં શું થયું હશે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું હશે. કેમ કે તમે વિચારો, જો આ ધન હતી એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાયા હશે, એટલે ઋણ વિદ્યુતભાર એમાંથી નીકળી ગયો, તો પ્લેટ કેવી બની? ધન બની, એટલે વધુ ધન બની. તટસ્થ હતી એનો અર્થ એવો શું હતો કે એમાં ઇલેક્ટ્રોન ને પ્રોટોન સરખા હતા, ટોટલ ચાર્જ 0 હતો. પણ હવે એમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયા એટલે પ્લેટ પોતે કેવી બની હશે? ધન બની હશે.
આમાંય વિચારો ઋણ છે, એમાંથી ઇલેક્ટ્રોન નીકળ્યા હોય, બરાબર, એટલે એ શું થયું હશે, એનો ઋણભાર ઘટી ગયો હોવો જોઈએ. ઇલેક્ટ્રોન નીકળી ગયા એટલે એનો ઋણભાર શું થયું, ઘટે. અહીંયા સોરી વધુ ઋણભારિત બંનેની જગ્યાએ શું થાય કે એનો ઋણભાર ઘટવો જોઈએ, એ પોઝિટિવ થવી જોઈએ, બરાબર. તો આ ત્રણેય અવલોકનથી એવું સાબિત થાય છે કે અહીંયા વિકિરણ આપવાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે. તો આને આપણે શું કહીએ, ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખીએ છીએ. એટલે આ પ્રયોગને આધારે આ અંદાજ લગાવવામાં આવ્યો. ક્વેશ્ચન 3, ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું સમજાવો. ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું, તે શેના ઉપર આધાર રાખે છે, બરાબર. ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે, એક શબ્દ નવો શીખા, થ્રેશોલ્ડ આવૃત્તિ શું અને શેના ઉપર આધાર રાખે છે. તો જો સૌથી પહેલાં ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે તો આપણને ખ્યાલ છે, આપણે વ્યાખ્યા સ્પષ્ટ શીખી ગયા. શું તો કે જ્યારે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી છે એની પર પૂરતી ઊંચી આવૃત્તિવાળું જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરવામાં આવે, બરાબર, ત્યારે સપાટીમાંથી શું થશે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તો આ ઘટનાને શું કહીએ છીએ, ફોટો ઇલેક્ટ્રિક અસર. અને આ ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનને શું કહીએ છીએ, ફોટો ઇલેક્ટ્રોન્સ. એટલે વ્યાખ્યા તો આપણને સ્પષ્ટ છે, બરાબર. પણ આપણે જે નવો શબ્દ શીખવો છે એ છે ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ, બરાબર. આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિને આપણે દર્શાવશું F0, બરાબર. તો જો કોને થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ એ આપણે આગલી સ્લાઇડમાં જોઈએ, બરાબર. હવે ઇલેક્ટ્રોન માટે મેં તમને એમ કીધું કે પૂરતી ઊંચી આવૃત્તિવાળી, બરાબર. જો પહેલાં વ્યાખ્યા અહીંયા જોઈ લો પછી આપણે શીખીએ. થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા શું લખીએ છીએ કે ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપાત પ્રકાશની જરૂરી લઘુત્તમ આવૃત્તિને શું કહીએ છીએ, થ્રેશોલ્ડ આવૃત્તિ, બરાબર. મારે શું કરવું છે કે ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરવું છે. તો મેં કીધું કે કોઈ પણ આવૃત્તિએ ઉત્સર્જન નહીં થાય, કોઈ ચોક્કસ આવૃત્તિએ ઉત્સર્જન થશે. તો એવી મિનિમમ આવૃત્તિ, જો ફરીથી અહીંયા લઘુત્તમ શબ્દ આવે છે, એવી મિનિમમ આવૃત્તિ એને આપણે દર્શાવશું F0, એને શું કહીએ, થ્રેશોલ્ડ આવૃત્તિ, બરાબર. એટલે આપણે એમ કહીએ કે ભાઈ 10,000 હર્ટ્ઝ આવૃત્તિથી, બરાબર, તમે ધાતુ પર પ્રકાશ આપાત કરતા જાઓ છો, બરાબર. 1 હર્ટ્ઝ, 2 હર્ટ્ઝ, 100 હર્ટ્ઝ એમ કરતાં કરતાં 1000 હર્ટ્ઝ, બરાબર. તો 1000 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થયો તો અહીંયાથી આપણને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મળ્યું, બરાબર. આગળની કોઈ આવૃત્તિ માટે મળતું નહોતું. તો 1000 હર્ટ્ઝ આપણી શું થઈ ગઈ, થ્રેશોલ્ડ આવૃત્તિ. કોઈ પણ આવૃત્તિએ ઉત્સર્જન નથી મળવાનું, કોઈ ચોક્કસ આવૃત્તિએ મળવાનું છે. એ ચોક્કસ મિનિમમ આવૃત્તિને શું કહીએ, થ્રેશોલ્ડ આવૃત્તિ. હવે પછીની જે આવૃત્તિ છે એના માટે ઉત્સર્જન મળશે, કે 1000 પછીની કોઈ પણ આવૃત્તિ છે એના માટે ઉત્સર્જન મળશે. એટલે કેમ કે આ મિનિમમ આવૃત્તિ છે. એમ કહું કે કોઈ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય 100 હર્ટ્ઝ છે, બરાબર. એનો અર્થ શું થઈ ગયો કે 100 હર્ટ્ઝ આવૃત્તિ મિનિમમ જોઈએ. 100 હર્ટ્ઝ અથવા એનાથી ઉપરની આવૃત્તિ આપશો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મળશે, પણ 100 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિ માટે મળવાનું નથી. એટલે આ લઘુત્તમ આવૃત્તિનો મિનિંગ છે. મિત્રો આવું કેમ કે ભાઈ આ કોઈ બધી આવૃત્તિ માટે ઉત્સર્જન નથી મળતું? તો જે એક સૂત્ર છે એને આધારે આવ્યું છે, E બરાબર HF, બરાબર. તમે આ શીખા નથી, આ પ્લાન્કનો ક્રાંતિકારી સૂચન છે કે ઉર્જા છે, બરાબર. E ઉર્જાનું સૂત્ર, કોઈ પણ વિકિરણ છે એની ઉર્જાનું સૂત્ર છે E બરાબર HF. આ ચેપ્ટરમાં જ ભણશો પણ પછી આવે છે. તો ટૂંકમાં સમજો કે અહીંયા F વિકિરણની આવૃત્તિ છે અને E ઉર્જા છે. તો અહીંયા ટૂંકમાં E ચલે છે શું છે, F છે. તો તમે કીધું કે અમુક મિનિમમ એનર્જી જોઈએ, બરાબર, કે ભાઈ મિનિમમ 100 જૂલ એનર્જી હોય એવું વિકિરણ ચાલે, 100 થી વધારે ઉર્જા ચાલે, ઓછી ના ચાલે. હવે E Fના સમપ્રમાણમાં છે. તો એનો શું થયું કે આવૃત્તિ માટે આ વસ્તુ બોલી શકાય કે અમુક મિનિમમ આવૃત્તિ જ જોઈએ અથવા એનાથી વધુ જોઈએ, એનાથી ઓછી જોઈએ નહીં. કેમ કે આવૃત્તિ ઘટશે તો ઉર્જા શું થશે, ઓછી થઈ જશે. એટલે આવી મિનિમમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ, બરાબર. હવે આ થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય કોની પર આધાર રાખે, તો ધાતુની જાત ઉપર આધાર રાખે છે.
અલગ અલગ ધાતુ છે મેં કીધું બરાબર, એ અલગ અલગ આવૃત્તિ માટે વિકિરણનું ઉત્સર્જન કરશે. દરેકની થ્રેશોલ્ડ જુદી જુદી હશે બરાબર. તો જો એના માટે થોડીક માહિતી છે કે મોટાભાગની ધાતુ છે એના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય બરાબર વિદ્યુત ચુંબકીય વર્ણપટના અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં છે. દાખલા તરીકે ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ બરાબર. અલગ અલગ ધાતુ છે એ અલગ અલગ પ્રકારનો પ્રકાશ આપાત કરવાથી વિકિરણનું ઉત્સર્જન કરે. દાખલા તરીકે ઝિંક, કેડમિયમ ને મેગ્નેશિયમ આ એવી ધાતુ છે કે જેની પર તમે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરો તો જ એ વિકિરણનું ઉત્સર્જન કરે છે. એટલે અહીંયા એવું લખેલું છે કે એના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો વિદ્યુત ચુંબકીય વર્ણપટના અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે. અલ્ટ્રાવાયોલેટ શક્તિશાળી છે. પણ સરળ ધાતુ લઈએ, દાખલા તરીકે આલ્કલી ધાતુ, આપણો પહેલો સમૂહ આવર્ત કોષ્ટકમાં. ઉદાહરણ લખવા હોય તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. તો આપણને ખબર છે આલ્કલી ધાતુ ખૂબ જ રાસાયણિક રીતે સક્રિય છે, ખૂબ સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરી દે છે, ખૂબ જ ઓછી ઉર્જાએ. તો આ ધાતુના થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્ય ક્યાં પડે છે? દ્રશ્ય વિભાગમાં. કે આ પહેલા સમૂહ છે આલ્કલી ધાતુ, એના પર દ્રશ્ય પ્રકાશ એટલે આપણો જાનીવાલી પીનારા આ લાઇટ આપો તો પણ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. આમાં ઓછી એનર્જી જોઈએ છે કેમ કે આ ઇલેક્ટ્રોન ઇઝીલી ગુમાવે છે બરાબર. એટલે દ્રશ્ય પ્રકાશથી કામ થઈ જાય છે અને દ્રશ્ય પ્રકાશ કરતાં યુવી વધારે શક્તિશાળી છે. આમાં વધારે એનર્જી જોઈએ છે ઉત્સર્જવા માટે. બીજું વર્ક ફંક્શનનું મૂલ્ય કોના માટે? તો કે એક માહિતી છે પ્લેટિનમ માટે મહત્તમ છે બરાબર. વર્ક ફંક્શન 50 કેટલું? 5.65 EV. એનો અર્થ શું કે પ્લેટિનમ માટે બરાબર, પ્લેટિનમ ધાતુમાંથી તમારે ઇલેક્ટ્રોન ઉત્સર્જ હોય તો મિનિમમ કેટલી જોઈએ? 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી જોઈએ. અને સીઝિયમ માટે એ લઘુત્તમ છે કે સીઝિયમમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જાય તો ફક્ત 2.14 EV ઉર્જાની જરૂર પડે કેમ કે એનું વર્ક ફંક્શન એકદમ નાનું છે, ઓછું છે. તો આ માહિતી યાદ રાખજો, વર્ક ફંક્શન બરાબર વિડીયો જોઈને સમજજો.